મુન્દ્રામાં આજે ગુજરાત યુવક કોંગ્રેસ દ્વારા નોકરી આપો નશો નહીં એ મુદ્દે હોટલ ફંડની પાછળ સભા યોજાઈ હતી। કાર્યક્રમની શરૂઆતમાં રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાઈ કિબે પત્રકારોને સંબોધન કર્યું હતું અને ડ્રગ્સ અંગે અદાણી કંપની પર ચાબખા માર્યા હતા। તેમજ તેમની સાથે ગુજરાત પ્રદેશના હરપાલસિંહ ચુડાસમા, રાષ્ટ્રમાંથી આવેલા વૈશાલીબેન, રાષ્ટ્રીય પ્રભારી શશિસિંહ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ ઢોલ નગારા સાથે સભા સ્થળે ઉદયભાઈ કિબનું સ્વાગત કરાયું હતું અને ઉપસ્થિત આગેવાનોએ સ્વાગત કર્યું હતું। ગુજરાત પ્રદેશ અને રાષ્ટ્રીય કોંગ્રેસ નેતાનું સન્માન કરાયું હતું। કાર્યક્રમનું સ્વાગત પ્રવચન વિરમ ગઢવી અને બાદમાં હરિસિંહ જાડેજાએ કાર્યક્રમને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું। આ સભામાં રાષ્ટ્રીય યુવા પ્રમુખ ઉદયભાઈ કિબનું, મુન્દ્રા કોંગ્રેસના વિરમ ગઢવી, હરિસિંહ જાડેજા, નારાયણ ગઢવી, ઇમરાન જત, જાવેદ પઠાણ, દેવેન્દ્રસિંહ જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના આગેવાનોએ સન્માન કર્યું હતું। આ કાર્યક્રમમાં કચ્છ જૂથ કોંગ્રેસના પ્રદેશ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ સભામાં રાષ્ટ્રીય પ્રભારી શશિસિંહે જણાવ્યું હતું કે આ લડાઈ ડ્રગ્સની છે। સમગ્ર ગુજરાત શર્મનાક છે। આપણા ભવિષ્ય સાથે ખિલવાડ થઈ રહ્યો છે। સમગ્ર ગુજરાતમાં આ લડાઈ ચાલુ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા ચાબખા માર્યા હતા। ગુજરાત પ્રદેશના હરપાલસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે અમારો વિકાસ સામે કોઈ વિરોધ નથી। ગુજરાતનો કચ્છ ડ્રગ્સનો લેન્ડિંગ પોઈન્ટ બની ગયો છે। બેરોજગારો યુવાનોની સંખ્યા વધી છે। આ લડાઈ કચ્છથી કાશ્મીર સુધી લડવાની છે। ગુજરાત પ્રદેશના ઇન્દ્ર વિજયસિંહ ગોહિલે જણાવ્યું હતું કે ગુજરાતમાં ભ્રષ્ટાચારનો એપિસેન્ટર કચ્છ જિલ્લો છે। તેમણે ભાજપની સરકાર દેશમાં વેપાર કરવા આવી છે, લોકોના હિત માટે આવી નથી તેવા આક્ષેપો કર્યા હતા। યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ઉદયભાઈ કિબે અદાણી પર આકરા પ્રહારો કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે કોઈ યુવાન બેરોજગાર બને છે તો તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાય છે। દુનિયાના ઘણા દેશોએ અદાણી સાથે કોન્ટ્રાક્ટ કેન્સલ કર્યા છે। તેમણે ડ્રગ્સના કારોબાર સામે અવાજ ઉઠાવવા લોકોને આહવાન કર્યું હતું। ગુજરાત ડ્રાય સેટના બદલે ડ્રગ્સ સેટ બની ગયું છે। તેમણે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં ઝડપાયેલા શરાબ અંગે વાત કહી હતી। દેશના બેરોજગાર યુવાનોને આગળ આવવા આહવાન કર્યું હતું। આ સભામાં બહોળી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મુકેશ આંજણા તેમજ કાર્યक्रम संचालन कांग्रेस प्रवक्ता अंजलि गौरे કર્યું હતું। हमने चलाई है नौकरी तो नशा नहीं, लेकिन इसके विपरीत में इस सरकार, बीजेपी सरकार में ये काम हो रहा है। जो अनएम्प्लॉयमेंट है, बेरोजगारी है, पिछले 50 साल में सबसे ज्यादा आज की डेट में भारत देश में है। ड्रग्स बहुत ज्यादा है। इसलिए हम ये मोदी जी को बोलना चाहते हैं, मान लिया अडानी के काले धन से आप प्रधानमंत्री बने होंगे या फिर आपने स्टेटों में सरकारें बनाई होंगी, लेकिन कुछ युवाओं का वोट भी तो आपको मिला होगा। तो अपनी मोदी जी कुछ शक्ति जो है युवाओं को रोजगार देने में भी दिलवाइए। आपकी सारी शक्ति सिर्फ अडानी को बचाने में चल जाती है, देश का नुकसान हो रहा है। ऐसा हम होने नहीं देंगे, इसलिए हम अपील कर रहे हैं कि अडानी को जेल में डालें। अगर अब अडानी करप्शन और ड्रग्स का सिंबल पूरी दुनिया में बन रहा है तो आपको इसके खिलाफ कार्रवाई करनी पड़ेगी, नहीं तो भारत माता की छवि जो है वो खराब होगी और इसको हम होने नहीं देंगे। पूरी दुनिया में और पूरे देश में हम प्रोटेस्ट करेंगे कि इसके खिलाफ कार्रवाई हो, ताकि हम लोग जो है हिंदुस्तानी थे, हैं और रहेंगे और हिंदुस्तान का नाम खराब नहीं होने देंगे।